રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આપના ઘરમાં બધા જ મજામાં હશો. બહુ દિવસથી બ્લોગ નથી બનાવતી, થોડુંક આંખમાં દિક્કત હતી, દવા બધું ચાલતું હતું એના માટે. ખાસ કરીને આજે એટલા માટે કે બધાને હોળીની શુભકામના. તમારા ઘરમાં બધાને સુખ શાંતિ આપે એવી હું ભગવાન સાથે આશા કરું છું. આ હવે તૈયાર કરી રહ્યા છે હોળીની જે થાળી પૂજામાં આપણે કરીએ છીએ. તો મારી છોકરી મને એવું કહે છે કે કલાવે એટલે શું. એટલે સાચું કહું કે મેં પણ સર્ચ માર્યું, એને પણ સર્ચ માર્યું. સર્ચ એટલા માટે મારવું પડે છે કે હવે આ જે વસ્તુઓ છે બધી વિસરાઈ ગઈ છે અને હવે ખરેખર મને એવું લાગે છે કે આપણે જાણી બુજીને વાર તહેવારનું ઇમ્પોર્ટન્ટ રાખવું જોઈએ. કારણ કે આપણે જો રાખીશું તો જ આપણા બાળકોને કદાચ આનું જ્ઞાન આવશે. કલાવા એટલે જો આ લોટમાંથી બને છે. હવે આ લોટમાંથી કલાવા બનાવવામાં આવે છે અને એમાં આપણે દીવા પણ કરી શકીએ છીએ. એટલે ઘણું બધું એવું છે કે વિસરાઈ ગયેલી વસ્તુને ખરેખર ચાલુ કરવું જોઈએ. અને નાના નાના તહેવાર પણ ઇમ્પોર્ટન્ટ રાખીને જો આપણે કરીએ ને તો આજની પેઢીને, યુવા પેઢીને જે વસ્તુ આપણને નથી ખબર તો આપણા બાળકોને ક્યાંથી ખબર પડવાની છે. પણ ખરેખર આ જે વસ્તુ વિસરાઈ ગઈ છે એને ખરેખર ધ્યાનમાં રાખીને આ કરવું જોઈએ. જો આ રીતનું કલાવા બનાવવાનું તમે દરેક શેપમાં બનાવી શકો છો. અને તમે દરેક શેપમાં કરી શકો છો, તમને જેવું આવડતું હોય આ રીતેનું શેપ કરી અને પછી આને કહેવાય છે કલાવા. મને પણ નથી ખબર, પછી જોયા પછી ખબર પડી. જો હવે આ સુકાઈ જાય એટલે વાંધો આવતો નથી. આમાં આપણે ઘી અને કરીને તૈયાર કરી છે દીવો. હવે આમાં આપણને તો ખબર જ છે, બીજું તમને બતાવીશ આગળ કેવું શું છે, કેવી થાળી અમે સજાવી છે, કેવી રીતે આપણે દર્શન કરીએ છીએ એ હું બ્લોગમાં બતાવીશ આગળ. તો કરી લઈએ ફટાફટ પહેલે તૈયારી. આપણી હવે થઈ ગઈ છે તૈયાર પૂજાની થાળી. આમાં શ્રીફળ છે એ અલગથી લઈ લીધું છે, બીજું બધું છે થોડુંક મીઠાઈ અલગથી લીધી છે, પણ થાળીમાં જેટલું આવતું હતું આપણે મૂકી દીધું છે. ચલો જઈએ હોળી માતાની પૂજા કરવા. આપણે તો નીકળી ગયા છે સોસાયટીની બહાર પૂજાની થાળી લઈને. જો પૂજા પાઠ તો પતી ગઈ છે. તમને વધારે તો ના બતાવી શકે કેમ કે કેટલી બધી ગીર્દી હતી. આમ પૂજા માટે કહેવાય ને કે આમ બહુ જ પબ્લિક હતી, તો મેં ત્યાં વિડીયો શૂટ ના કરી શકી. વસ્તુ એવું હતી કે છોકરાઓને તો ખાવું હતું બહાર, કારણ કે આજુબાજુ અમારા બહાર ગયા છે ખાવા. ઈચ્છા હતી પણ અમારા સાહેબ કહે છે કે ના મને નહીં ફાવે, ઘરે ખાવશે. એટલે મેં કીધું વાંધો નહીં, આપણે બનાવી દઈએ છીએ પનીરની સબ્જી બનાવી દઈએ, પનીર કોફતા મલાઈ બનાવી દઈએ છીએ અને પરાઠા બનાવી લઈશું. અને આજે સેવ ખાવાનું માતમ છે, ઘઉંની સેવ એ ખાઈ સાંજે, કારણ કે સવારમાં લડ્ડુ ખાયા હતા. તે લડ્ડુ અમારા સાસુ લાવ્યા હતા, મહેણાતા બનાવ્યા. અને સવારે દાળ ભાત રોટલી શાક લાડુ અને ગોટા એ બન્યું હતું. અત્યારે પનીરનું શાક બનાવી દઈશું. કહેવાનું એટલું જ હતું કે જે તહેવાર વિસરાઈ રહ્યા છે ને એને ખરેખર આપણે મનાવવા જોઈએ. આપણે મનાવીશું તો જ આપણા બાળકો તહેવારનું મહત્ત્વ સમજી શકશે. તો બસ તમે તહેવાર મનાવો અને ભગવાન હોળી માતા તમારા શરીર, તમારા પરિવારને સ્વસ્થ રાખે. જય શ્રી કૃષ્ણ.